ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદમાં તિલક મેદાન સર્કલ પર કોંગ્રેસ પક્ષ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત ભવ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં લોકશાહી પ્રણાલી પ્રત્યે જાગૃતિ લાવવી અને મતદાતાઓના હકો અંગે સમજણ વધારવી હતી। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ શરૂ થયેલું આ અભિયાન આજે આમોદમાં પહોંચ્યું છે। મહેબૂબ કાકુજી અને તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલે ઈવીએમની ખામીઓ પર કડક ટીકા કરી હતી અને પારદર્શક મતદાનની મહત્વતા પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને સમાજસેવી ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, અત્યારે હાલ ભારતભરની અંદર રાહુલ ગાંધી દ્વારા વોટ ચોર ગાદી છોડના સૂત્રોચ્ચાર સાથે ઠેર ઠેર દરેક રાજ્યોની અંદર અત્યારે વિરોધ પ્રદર્શન અને અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। જે અંતર્ગત ગુજરાતમાં પણ અમદાવાદથી પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા આ અભિયાનની મુહિમ ચલાવવામાં આવી છે, જેમાં 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી દરેક તાલુકાઓમાં અને ગામડાઓમાં વોટ ચોર ગાદી છોડના અભિયાન અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવ્યા છે, જેને લઈને આજે આમોદમાં પણ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જ્યાં આગળ મોટાભાગના કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા આગળ ઉપસ્થિત થયા છે। જેવાની અંદર આપણી સાથે અહીંયા આગળ જે કહી શકાય છે કે જંબુસર વિધાનસભાના જે કિંગ મેકર છે, જેઓને પૂછીને જ અહીંયા આગળ વધારે કોંગ્રેસ કામ કરે છે તેવા મહેબૂબ કાકુજી પણ આપણી સાથે અહીંયા આગળ ઉપસ્થિત છે। તેમને પૂછીશું કે અહીંયા આગળ જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેનો મુખ્ય હેતુ શું છે? આજે દેશભરમાં રાહુલ ગાંધીએ વોટ ચોર ગદ્દી ચોરના જે પ્રોગ્રામો કરેલા છે, તો સમગ્ર દેશમાં એનું આયોજન કરેલું છે। એનો મુખ્ય હેતુ એ છે કે વોટ ચોર ગદ્દી ચોરની અંદર જે બીજેપી ચોરી કરીને વોટ ચોરી કરીને શાસનમાં આવેલી છે, એનો મુખ્ય હેતુ એ છે અમારો કે એને હટાવવાનો છે। ખાસ કરીને અમારા લોકશાહીના મૂલ્યો બચાવવા માટે અને લોકશાહી ટકી રહે અને સરમુખત્યારશાહી આ દેશમાં ના થોપી બેસાડે એના માટેનું અમારું ખાસ આયોજન છે। એના ભાગરૂપે આજે તિલક મેદાનની અંદર આમોદ સર્કલ પાસે આ વોટ ચોર ગદ્દી ચોરનો પ્રોગ્રામ કરેલો છે। અત્યારે આમોદમાં કર્યા પછી દરેક ગ્રામ્ય લેવલની અંદર આ કાર્યક્રમ થવાના છે કે પછી ખાલી આમોદ શહેર પૂરતું જ છે? આખા દેશની અંદર સમગ્ર જગ્યાએ ગામડા સુધી અમારે આ અવાજ પહોંચાડવાનો છે અને આ લોકો સત્તા પર કઈ રીતે ચોરી કરીને આવે છે તે સમગ્રમાં જાગૃત કરવાના છે, દરેક મત અધિકારનો ઉપયોગ કરાવીને। આપણી સાથે વધુની અંદર આમોદ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। તેમને પણ પૂછીશું કે આ જે મુહિમ ચલાવી રહ્યા છે, આ જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ગુજરાતમાં ઠેર ઠેર અત્યારે વોટ ચોર ગાદી ચોરનો જે અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે, તે બાબતે તમે શું કહેશો? આ 3 તારીખથી 10 ઓક્ટોબર સુધીને જે અમારું સહી ઝુંબેશ વોટ ચોર ગદ્દી છોડનું જે કાર્યક્રમ છે તે અમે જન સુધી તાલુકામાં અમે ચાલુ કરી દીધો છે અને આગામી દિવસોમાં હવે જે બાકીના ગામડા છે તેમાં પણ અમે લઈ જવાના છે, ઘર સુધી, જન સુધી। જે રાહુલ ગાંધીએ સંસદમાં 2027માં જે ચેલેન્જ કરી છે કે 2027માં અમે ગુજરાતમાં ગાદી પર બેસીશું, એ ચેલેન્જને અમે માથે સ્વીકારી છે ને અમે રાહુલ ગાંધીના ખભે ખભા મિલાવીને રાહુલ ગાંધી જોડે અમે છીએ। આ બાબતે અગાઉ પણ કોંગ્રેસે ઈવીએમ પર ઘણા બધા આક્ષેપો કર્યા હતા। હવે ઈવીએમ નો મુદ્દો હટાવીને વોટ ચોર ગાદી ચોર બાબતની અંદર અત્યારે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તે બાબતે તમે શું કહેશો? અત્યારે વોટ ચોરનો મુદ્દો તો ચાલુ જ છે, પ્લસ એની સાથે સાથે ઈવીએમનો પણ મુદ્દો ચાલુ જ છે। ટૂંક સમયમાં ઈવીએમ માટે પણ ઝુંબેશ ઉપાડવાના છે ને ઈવીએમ નાબૂદ કરીને રહીશું અને બેલેટ પેપરથી ચૂંટણી થાય એવા પ્રયત્નો અમે કરીશું અને આ રાજ્યમાં ને આ દેશમાં જે ઠોકશાહીની સરકાર બેઠી છે એની સામે અમે ઝુંબેશ કરીશું। આમોદ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ દ્વારા ઘણા બધા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અહીંયા આગળ, જેવાની અંદર અત્યારે આમોદની અંદર એક મોટા પાયે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ વોટ ચોર ગાદી ચોર અભિયાન ક્યાં જાય છે। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।